નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે વિપુલ જાદવ અને અન્નદાતા એગ્રીકેર તરફથી હું આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે જીરાની વાત કરીશું કે જે 45 થી 50 દિવસનું જીરું છે એમાં ઘણા અન્ય થોડાક નાના મોટા પ્રોબ્લેમ રહેતા હોય છે. જેમ કે પ્રોબ્લેમમાં વાત કરી કે જે પીળો સુકારો આવતો હોય છે એની વાત કરીએ, જે કાળી ચરમી છે એની વાત કરીએ, કે જીરાની ઉપરની ટોચું આટલી ભરી જતી હોય એની વાત કરીએ. આ સિવાય જે વૃદ્ધિ વિકાસમાં થોડુંક જીરું નાનું રહેતું હોય, એમાં ફાલ ફૂમકા ઓછા નીકળતા હોય છે, એના લીધે માંજર ઓછા ચડતા હોય છે, ઉત્પાદન પણ ઓછું મળતું હોય છે. આ બધામાં એક કામ આપે એવા આપણે દવા લઈને આવ્યા છીએ, જેમાં છે સહારા ઇન્ટરનેશનલ કંપનીનું ફલમ ગ્રો અને કોસાઓ પ્રાઇમ. આ જે કોસાઓ પ્રાઇમ છે એમાં પિકોક્સિસ્ટ્રોબિન અને ટ્રાયસાઇક્લાઝોલ બંને ટેકનિકલ આવે છે, બંને સિસ્ટેમિક છે, અને જે બ્લાઇટ, જે અલ્ટરનેલિયા બ્લાઇટ આવતો હોય છે, જે આપણે કાળી ચરમી પણ કહી છીએ, એમાં પણ સારામાં સારું કામ આપશે. આ સિવાય આ જે આનો સ્પ્રે કરવામાં આવે 30 ml પર પંપથી, તો જીરાને કડક કરી નાખે છે. આનાથી જે તમારે ઝાકળનો પ્રશ્ન રહેતો હોય છે, સવારના વહેલા ઝાકળ બેતો હોય 10-11 વાગ્યા સુધી ઉઠતા ના હોય, એમાં પણ સારું એવું કામ આપશે ને ઝાકળને ઓછો બેવા દેશે. આ સિવાય એની જોડે આપણે નાખવાનું છે ફલમ ગ્રો, જે 25 ml પર પંપનું માપ છે. આ જે ફલમ ગ્રોનો આપણે એડ કરશી, જેનાથી જીરામાં ફાલ ફૂમકા એવું સારું એવું બેસશે અને ઉત્પાદન પણ સારું એવું મળશે. તો આ બંને ટેકનિકલનો જ્યારે 45 થી 65 થી 70 દિવસનું જીરું હોય, આ તબક્કામાં 1 થી 2 સ્પ્રે જો નીકળી જાય તો સારામાં સારું એવું રિઝલ્ટ મળતું હોય છે. તો ધન્યવાદ ખેડૂત મિત્રો.